વર્ટિકલ બ્રેક પ્રકારના આઇસોલેટરની રચના એક અર્થપૂર્ણ આકૃતિ સાથે સમજાવો, અથવા તો નોર્મલ સાદી ભાષામાં કહેવાય તો આકૃતિ સાથે સમજાવો. તો વર્ટિકલ બ્રેક આઇસોલેટર વર્ટિકલ પ્લેનમાં ખુલે છે, જેમાં મુખ્ય બ્લેડ ઉપર અથવા તો નીચે તરફ થાય છે, જેથી તે ફિક્સ્ડ કોન્ટેક્ટથી ડિસ્કનેક્ટ થઈ શકે છે. ફિમેલ કોન્ટેક્ટ્સને પોર્સેલિનના એક પોસ્ટ પર રાખવામાં આવે છે અને મેલ કોન્ટેક્ટ્સને પોર્સેલિનના બીજા એક પોસ્ટ પર રાખવામાં આવે છે. કોન્ટેક્ટ્સને મધ્યમ પોસ્ટ ઇન્સ્યુલેટર એટલે કે જે મિડલ પોસ્ટ ઇન્સ્યુલેટર છે તેની પરથી ખોલવામાં અથવા તો બંધ કરી શકાય છે. ગેલ્વેનાઇઝ સ્ટીલ અથવા તો અન્ય કાટ પ્રતિરોધક સામગ્રીથી બનેલી બેઝ ફ્રેમ મૂકવામાં આવે છે. ઇન્સ્યુલેટરના જે કોલમ હોય છે એ પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલના બનેલા હોય છે. રોટેટિંગ પોસ્ટ ઇન્સ્યુલેટર મૂવિંગ બ્લેડ અથવા તો પોસ્ટને સપોર્ટ કરે છે. તે મોટર ઓપરેટેડ અથવા તો મેન્યુઅલી ઓપરેટેડ ઇન્સ્યુલેટર છે, જે બ્લેડને ડિસ્કનેક્ટ કરવા માટે ઊભી રીતે તેની તરફ સ્પ્રિંગ તરફ ગતિ કરાવડાવે છે. ફિક્સ કોન્ટેક્ટ જ્યાં સ્વિચ બંધ હોય ત્યારે બ્લેડ બેસે છે તે સારી વાહકતા સુનિશ્ચિત કરે છે અને એના માટે ચાંદી અથવા તો કોપર કોટેડ મટીરિયલના બનેલા હોય છે. આર્ક હોર્ન જે છે એ વૈકલ્પિક હોય, પરંતુ અસામાન્ય પરિસ્થિતિમાં સ્વિચિંગ દરમિયાનમાં આર્કને જમીન તરફ જવા માટેનો માર્ગ પૂરો પાડવા માટે ઉપયોગી છે. જો એ તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારી મૂવિંગ બ્લેડ છે. આ તમારા મેલ ને ફિમેલ કોન્ટેક્ટ્સની અંદર મેં એને મૂકી રાખી છે. અહીંયા આગળથી આ લાગેલી છે, આ મેલ કોન્ટેક્ટ છે. અહીંયા આગળથી આ ફિમેલ કોન્ટેક્ટમાં ફિક્સ કરીને મૂકી રાખેલી છે. આ બે ઇન્સ્યુલેટરના પોલ છે જે પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલના બનેલા છે. આ ઓપરેટિંગ રોડ છે, સેન્ટ્રલી ઓપરેટિંગ રોડ, કે જેને અહીંયા આગળથી મોટર ઓપરેટેડ અથવા તો મેન્યુઅલી ઓપરેટેડ નીચે દંડાની મદદથી ફેરવવામાં આવે છે. જ્યારે ફેરવવામાં આવે એટલે એ અહીંયા આગળથી આ બ્લેડને ધક્કો મારે છે ત્યારે એ બ્લેડ આમ ઉપર તરફ ગતિ કરે છે અને આઇસોલેટર ઓપન થઈ જાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે આઇસોલેટર નો લોડ કન્ડિશન પર જ ઓપરેટ થાય છે. એને સર્કિટ બ્રેકર ઓપન કર્યા પછી જ ઓપન કરવાનું અને અર્થ સ્વિચ ઓપન કરીને ક્લોઝ કર્યા બાદ જ બ્રેકર ક્લોઝ કરવાનું. આ હંમેશા યાદ રાખવું જોઈએ.